આ નિગમ બીજની તમે જે નવી વેરાયટી જીજી 32 સંશોધિત જાત છે એ તમે પસંદગી કરી, બરોબર, તો તમારા મત મુજબ આ પરફોર્મન્સ કેવું છે વેરાયટીનું? બીજી વેરાયટી કરતા સારી છે. બીજી વેરાયટી કરતા સારી છે. કઈ રીતના વેરાયટી સારી છે? બધી રીતના જો ઝાડવે સારું છે, હાલ સારો છે, દાણો સારો છે, ડોડવો સારો છે. બરોબર. પછી એમાં વધારે તમને ઓલા હાંડિયા પોપટા તમને જોવા મળતા છે, 2 થી 3 દાણા વાળા, બરોબર છે. અને પછી ખાધે કેવી લાગે તમને? ખાધે મીઠી છે. ખાધે મીઠી છે. તો આનું ટૂંકમાં તેલમાં યુઝ કરી શકો તમે, મીઠાશ એની ટૂંકમાં સારી એવી એક્સપોર્ટ ક્વોલિટીનું તેલ નીકળી શકે. તો બીજા કોઈ ખેડૂત મિત્રને આ વેરાયટીની પસંદગી કરવી હોય, ભરોસો કરવો હોય તો કરી શકે? હા, વાયવા જેવી જાય છે. તો ટૂંકમાં તમારે આ જે તમે લીધી તમારે જર્મિનેશન ઉગાવો કમ્પ્લીટ આવી ગયો તો? હા, ઉગાવો સારો જ આવ્યો હતો. બહુ કઈ મિક્સિંગ કે એવું કઈ જોવા મળ્યું હતું તમને? નથી ને, બરોબર છે. તો ટૂંકમાં ભરોસો કરવો હોય તો કંપનીની આ પ્રોડક્ટ ઉપર ભરોસો કરી શકે? કરાયો. બરોબર. બીજા નંબરમાં આપણે ખાસિયતમાં તમને રોગ જીવાતમાં કે એમાં કેવી જોવા મળ્યું? રોગ પ્રતિકાર શક્તિમાં બીજી માંડવી કરતા સારી છે. બીજી માંડવી કરતા પ્રતિકાર શક્તિ સારી છે, બરોબર છે. તો આ પસંદગી કરવી હોય તો કરી શકે ખેડૂત મિત્રો? બીજા કરાય. કેટલા વીઘાનું વાવેતર કર્યું હતું તમે? 10 વીઘાનું. 10 વીઘાનું વાવેતર કર્યું હતું. કેટલા મણ નાખ્યા હતા દાણા વીઘે? વીઘે 30 કિલો. વીઘે 30 કિલો નાખ્યા હતા, બરોબર છે. બીજું તમને આમાં કઈ કહેવા માંગો ખેડૂત મિત્રોને કે વેરાયટી વિશે? કે તમે વેરાયટી તો જો આ ક્યારા બાંધીને વાયવા જેવી જાય છે, હેમર વાયવા જેવી, બરોબર છે. હાથ આયરું વાવે, કોઈ ન વાયરું વાવે, ઓળી જારીએ નથી હાલે એવું, બરોબર છે.